નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એએન ચૌહાણ બ્રેકિંગ ન્યૂઝ. અહીંથી શરૂ થાય છે સત્યની વાત. સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા. અજીત પવારના વિમાન અકસ્માતમાં અવસાન પછી સુનેત્રા પવારે આજે શપથ લીધા. તેઓ એનસીપી લેજિસ્લેચર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા અને રાજ્યપાલ સમક્ષ શપથ ગ્રહણ કર્યા. આ રાજકીય વારસાનું મોટું પગલું છે. યુનિયન બજેટ 2026 કાલે રજૂ થશે. નિર્મલા સીતારમણ કાલે એટલે કે 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરશે. આ વખતે પાર્ટ બી પર ફોકસ રહેશે, જેમાં લાંબા ગાળાના રિફોર્મ્સ અને વિકસિત ભારતનું વિઝન હશે. જોબ્સ, એમએસએમઈ, ગ્રીન એનર્જી, ડિફેન્સ અને કેપેક્સ પર ભાર રહેશે. ભારત અરબ ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ નવી દિલ્હીમાં યોજાઈ, જેમાં ગાઝા સંઘર્ષ અને હ્યુમેનિટેરિયન એક્સેસ પર ચર્ચા થઈ. પેલેસ્ટાઇનના ફોરેન મિનિસ્ટર પણ હાજર રહ્યા. ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં નંબર 1. ગુજરાતે દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 16.5% શેર સાથે ટોપ પોઝિશન મેળવી. બજેટમાં પણ ગ્રીન એનર્જીને પ્રાયોરિટી આપવામાં આવશે. પંજાબ હરિયાણામાં જાન્યુઆરીમાં અપેક્ષા કરતાં વધુ વરસાદ. બંને રાજ્યોમાં જાન્યુઆરીમાં નોર્મલ કરતાં વધુ વરસાદ નોંધાયો, જે ખેતી માટે સારા સંકેત છે. વેસ્ટ બેંગાલમાં નિપાહ વાયરસના કેસો. 2 કેસ કન્ફર્મ થયા, પરંતુ આઉટબ્રેક કંટ્રોલમાં છે. આરોગ્ય વિભાગે સ્ક્રીનિંગ વધારી છે અને એશિયાઈ દેશોમાં પણ એલર્ટ જારી કરાયું છે. ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ 5મો T20I મેચ આજે. તિરુવનંતપુરમમાં સિરીઝની છેલ્લી મેચ ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારત સિરીઝ જીતવા માટે પ્રયત્નશીલ છે. પાકિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓના હુમલા. કોઓર્ડિનેટેડ અટેકમાં 4 પોલીસકર્મીઓ માર્યા ગયા. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર પણ ચર્ચા ચાલી રહી છે, જ્યાં પીએમ શહેબાઝ શરીફે બેગ્ડ ફોર બિલિયન્સ તરીકે કહ્યું. સિલ્વરના ભાવમાં 35% ઘટાડો. ગ્લોબલ માર્કેટમાં રેકોર્ડ હાઈ પછી સિલ્વરમાં મોટો ઘટાડો. ભારતમાં ગોલ્ડ સિલ્વર રેટ્સ પર અસર જોવા મળી રહી છે. અન્ય મોટી ઘટના, ઈરાનના બંદર અબ્બાસ પોર્ટમાં બ્લાસ્ટ. ઈરાનના મહત્વના પોર્ટમાં વિસ્ફોટ, કારણ અજ્ઞાત. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અસર થઈ શકે છે.